હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે શીખીશું કે રવાની ઇડલી કેવી રીતે બનાવવાની। તો મેં આમાં 4 બાઉલ રવો લીધો હતો, એમાં છાશ થોડી નાખી અને એમને આથો આપ્યો હતો। તો આ 2 આવર્સમાં એનો આથો આવી ગયો છે અને આ જો મેં બેટર બનાવી લીધું છે, જે ગ્રાઇન્ડરથી થોડું કરી લીધું છે। તો આમાં મેં થોડું 1 સ્પૂન નમક અને થોડી અદરક મિરચીની પેસ્ટ નાખી છે। તો ફ્રેન્ડ્સ, આ છે આપણું ઇડલીનું સ્ટેન્ડ, જેને આપણે ખોલીને એમાં થોડું ઓઇલથી ગ્રીસ કરી લેશું। હવે આપણે એમાં 1 પેકેટ આખો ઈનો ઉમેરીશું। તો ફ્રેન્ડ્સ, આવી રીતના મેં 1 સ્પૂન ઇડલીનું બેટર આ ઇડલીના જે ખાનામાં નાખી લીધું છે। હવે આપણે એને ઇડલીના સ્ટેન્ડને ઢોકળિયામાં આવી રીતના મૂકીને 10 મિનિટ માટે ઇડલીને ચડવા દઈશું। હેલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે જોઈ લઈએ કે આપણી ઇડલી થઈ છે કે નહીં। ઓહ વાવ ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી ઇડલી એકદમ ફૂલીને ખૂબ જ સરસ રીતના તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે એ સ્ટેન્ડને બહાર નીકાળીએ। તો મિત્રો, આપણી ઇડલી તૈયાર છે। હવે મેં આવી રીતના થોડી ઠંડી થવા માટે મૂકી હતી। તો ફ્રેન્ડ્સ, એવી જ રીતના આપણું ઇડલીનું બીજું સ્ટેન્ડ બી બનીને રેડી છે। હવે આપણે એને 2 મિનિટ ઠંડુ થવા દઈશું। તો હવે આપણે ઇડલીના વઘાર માટે 1 સ્પૂન ઓઇલ લેશું। તો આપણે જે વઘાર કર્યો છે ઇડલી માટે, એ હવે આપણે એમાં આવી રીતના નાખી દઈશું। અને થોડા કોરિએન્ડર લઈને આપણે એને ગાર્નિશિંગ કરી લઈશું। તો મિત્રો, કેવી લાગી આપણી રવાની ઇડલી અને ઢોકળા બનાવવાની રેસીપી? તો મિત્રો, આપણે રવાના ઢોકળા બનીને રેડી છે। હવે આપણે એને નાળિયેર ચટણી સાથે સર્વ કરીશું।